ઝાયડસ હોસ્પિટલ, અલ્ટિસ ગાર્ડન યોગા ગ્રુપ અને સાયન્સ સિટી સિનિયર સિટીઝન પરિવાર દ્વારા હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર ભાવેશ રોય, ડૉક્ટર નહુસ તાહિલિયાની, ડૉક્ટર આશિષ દેસાઈ દ્વારા વિવિધ રોગો વિશે સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં અલ્ટિસ ગાર્ડન યોગા ગ્રુપના પ્રમુખ શ્રી વાડીભાઈ પટેલ, સેક્રેટરી શ્રી જયરામભાઈ દેસાઈ, સાયન્સ સિટી સિનિયર સિટીઝન પરિવારના પ્રમુખ શ્રી ભોગીલાલ પટેલ, સેક્રેટરી શ્રી મહેશભાઈ પટેલ, ગુજરાત કેન્સર દર્દી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, શ્રી યોગેશભાઈ ગેલાની અને વૈભવ રાવલ દ્વારા ડૉક્ટરોનું સન્માન કરીને નરેન્દ્ર મોદી વિચાર મંચના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કલોલ તાલુકાના છત્રાલ ગામે 4 મહિલા હોમગાર્ડ અને 1 પુરુષ હોમગાર્ડ પર એસિડ એટેક થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી, જેમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે એક રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહ્યું હતું, જે બાદ બંને વચ્ચે માથાકૂટ થતાં પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો. ત્યારે આ રિક્ષા ચાલક એસિડ લઈને આવ્યો હતો અને મહિલા હોમગાર્ડ પર નાખતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર મામલે પોલીસે રિક્ષા ચાલક અશોક રાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.